ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જે મસ્ત નાઈને તારે પૂછે છે અટાણે વાગવામાં થયા છે 10:30 જેવું થયું છે. ચાલો આપણે નાસ્તો બધું પેક કરીને પછી આપણે કોલેજ જવા નીકળે. હમણાં 3-4 દિવસ આપણે કોલેજ ગયા હતા કારણ કે જો કાલે રવિવાર હતો પણ એટલે સમૂહ લગ્ન હતા એ વિડીયો આવી ગયો તમે જોઈ લેજો. ચાલો માતાજીના મસ્ત દર્શન કરીને પછી આપણે કોલેજ જવા નીકળીએ. કોલેજ જઈને તમને મળીશું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હમણાં આપણે બ્લોગ પણ નહોતા આવતા. ચાલો હવે આપણે ડેઈલી બ્લોગ આવશે, તમે જરૂર જોજો. અને જો તમને મારો વિડીયો ગમતો હોય વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મસ્ત માતાજીના દર્શન કરી લઈએ. ચાલો જો હવે આપણે કોલેજ જવાનું નીકળીએ. કોલેજ જઈને તમને મળીશું. જો એટલે 10:30 થયા છે. જો જય દ્વારકાધીશ. આપણે તોરણ પણ જો દ્વારકાધીશનું છે. આપણે જો દ્વારકાધીશ છે. ચાલો હવે આપણે જો સ્વેટર પહેરી ઠંડી જેવી છે આજે એટલે બેગને બધું તૈયાર કરી લીધું છે. પાણી બોટલના તે નાખવાનું છે. ચાલો નાખી દે પછી આપણે કોલેજ જઈને તમને મળીશું. આપણે કોલેજથી ઘરે આવતા રહ્યા છીએ. 18 વાગ્યાનું થઈ છે, 7:30 જેવું થયું છે. અને આજે આપણે શું બનાવવાનું છે? આજે આપણે પકોડા બનાવવાના છે કારણ કે ઠંડી આજે બહુ છે એટલે પકોડા ખાવાની ઈચ્છા હતી. ચાલો આપણે પકોડા કેવી રીતના બનાવે તમે બતાવીએ. આજે કોલેજમાં 4 લેક્ચર હતા એટલે કે વિડીયો ઉતાર્યો નહોતો, પછી છૂટાના આપણે વિડીયો ઉતાર્યો હતો. એટલે ચાલો જો આપણે પકોડા કેવી રીતના બનાવતા જોજો. બહુ મસ્ત પકોડા આપણે બનાવવાના છે. તમને જો હું પૂરી રેસીપી બતાવું છું. સુધારી નાખ્યા છે, બટેકા મસ્ત બફાઈ ગયા છે અને જો આદુ, મરચાં અને લસણની મસ્ત આપણે કટરમાં પેસ્ટ કરી લીધી છે. ચાલો મસ્ત આપણે વઘારી લઈએ. મસાલો મસ્ત આપણે અમે જો પકોડામાં વઘારેલો મસાલો કરીએ. ચાલો કેવી રીતના કરીએ તમને બતાવીએ. પૂરી રેસીપી જોજો. આપણે જો તેલ મૂકી દીધું છે, તેલ આવી જાય પછી આપણે કાંદા નાખી દઈશું. આવી ગયું પેલા જોઈ લઈએ. ચાલો આવી ગયું છે. પહેલાં નહીં આપણે લસણ આદુનો પેસ્ટ નાખી દઈએ. નહીં પહેલાં કાંદા નાખી દઈએ પછી આ લસણ. પછી હવે લસણ આદુનો પેસ્ટ નાખી દઈએ. ઘડી વાર આપણે મસ્ત રાતા થઈ જાય તેને ચડા દઈશું. મસ્ત મિક્સ કરી લઈએ. ઘડીક આપણે ચડવા દઈશું. બધા મસાલા આપણે એડ કરી દઈએ. ચાલો આપણે હળદર નાખી દઈએ. મસાલા પીળો હોય એટલે સરસ લાગે. પછી મીઠું નાખી દઈશું. મસ્ત મિક્સ કરી લઈએ. ચાલો થોડીક વાર આપણે ચડવા દઈશું. ત્યાં આપણે બટેકાનો મસ્ત ચૂંદો કરી લઈએ. આપણે જો લીંબુ નાખી દીધું અને મસાલા નાખી દીધો. હવે આપણે મસ્ત મિક્સ કરી લઈશું.
ધાણા ભાજી વિના મસાલો કેવો લાગે, એટલે ધાણા ભાજી તો નાખવી જ પડશે. લીંબુ નાખી દીધું છે આપણે. ચાલો ધાણા ભાજી નાખી દઈએ. મસ્ત આપણો મસાલો બની ગયો. મસ્ત મિક્સ કરી લેશું. ધાણા ભાજી એટલે સ્વાદ બહુ મસ્ત આવે. ટમેટો આપણે નાખી નાખીએ કારણ ખટાશ. ચાલો આપણે મસ્ત આપણે બ્રેડ ભરી લઈએ. હવે મસ્ત મસાલો આપણે બની ગયો છે. બ્રેડ આપણે ભરી લઈશું મસ્ત. બ્રેડ ભરાઈ ગઈ છે. ચાલો આપણે બેટર કરી લઈએ. ચાલો ચણાનો લોટ નાખી દીધો છે ને રવો નાખી દીધો છે. હવે આપણે મેંદાનો લોટ નાખી દઈશું થોડો, એટલે આપણા મસ્ત પકોડા બનશે. તેલ આપણે મૂકી દીધું. ચટણી આપણી થાય છે અને તેલ પણ થોડું આવવા મળ્યું છે. હવે આપણે મસ્ત બધા મસાલા મીઠું ને બધું નાખી દઈશું. નકરા ચણા લોટના ભાવે ને એટલે અમે મેંદો રવો અને ચણા લોટ ત્રણે મિક્સ કરેલા બહુ મસ્ત થાય. ચાવડો મસ્ત તેલ પણ આવી ગયું છે. બ્રેડ પણ બહુ મસ્ત કરાઈ ગઈ છે. તેલ પણ આવી ગયું છે. મસ્ત આપણું બેટર બની જાય પછી આપણે ફટાફટ તળી નાખશું. ચેક કરી લીધું, તેલ મસ્ત આવી ગયું છે. મીઠું નહીં તેલ
ન સોય તે મસ્ત આપણે ક્રિસ્પી ક્રિસ્પી કરવાના છે. જો મસ્ત આપણે ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયા છે. ચાલો જેને પકોડા ખાવા આવી જાઓ. મસ્ત બની ગયા છે. 4 તો બની ગયા છે, એટલા બાકી છે. 4 બને છે. એક તો જો આપણે કેવું કર્યું લંબચોરસ. જો દાદાને મસ્ત પકોડા આપી દઈએ. જો આપણે પકોડાના ગરમ હતા એટલે કટકા કરી નાખ્યા અને ચટણી ચા દાદાને આપણે આપી દઈએ. પકોડા ખાવા પકોડા. મારું બની ગયું છે. જો પકોડા છે, બટેકા વડા છે, ટમેટો સોસ છે અને ગ્રીન ચટણી છે. ચાલો મસ્ત જમી લે. જમીને પછી તમને મળીએ. જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. મસ્ત પકોડા પણ બહુ મસ્ત બન્યા હતા. જમવાના વાગવામાં થાય છે 9:45 જેવું થયું છે. ચાલો અમારે વાળાનો વ્યૂ તમને બતાવો. કેટલા દિવસથી બતાવ્યું ને તમને સારું છે ને કાંઈ એટલું બધું દેખાશે પણ એટલે ઠંડી બહુ જ છે. અમારા આ બાજુ તો બહુ જ ઠંડી હોય છે. ચાલો તમે અમારા વાળા બાજુનો વ્યૂ તમને બતાવું. તુલસીમાં મોટા થઈ ગયા છે. તમે જોઈ શકો છો. ઘણા એવડા હતા એટલા થઈ ગયા મોટા. અને જો આપણા પથ્થરના પાન છે, આ કુવા પાઠું છે. અને જો ટાણે ગા નથી ને, ગા તો આપણે અહીંયા આવતી જો આજ વહેલા વહી ગઈ છે ને 9 વાગે એટલે ગા આવી જાય. જો આપણે બધું અહીં સાફ કરી નાખીએ છીએ. મસ્ત વ્યૂ છે. આપણે તુલસીમાં પણ બહુ સરસ થઈ ગયા છે. જો તમે અમારો બહારનો વ્યૂ જો કેવો સરસ મજાનો છે. ચાલો જો વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. કાલ એક નવા મજાના એક બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમને મળીશું. ચાલો બાય. અને ત્યાં લગી બધાને મારા અને મારા પરિવાર તરફથી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.